રેડિયસ એટલે વિકર્ણને પણ લંબાઈ જ આવી, લંબાઈ એટલે એક જ ઘાત હોય. ડન છે. ચલો ચોરસ છે, આ મારું ચોરસ છે. આ શું આપ્યું છે? પરિમિતિ. પરિમિતિ એટલે 4l થાય. 4l બરાબર 96. સૂત્રો યાદ ન હોય ત્યારે થોડીક તકલીફ પડશે, હું બોલતો એટલા માટે દર વખતે બોલું છું. તો l બરાબર કેટલા થાય છોકરાઓ? 24. એટલે i24 થશે, i24 થશે, i24 થશે અને i24 થશે. મારી વાત બરાબર છે? હવે તમારે માપ શોધવાનું છે આ. એટલે 24 નો સ્ક્વેર વત્તા 24 નો સ્ક્વેર અને પછી એનું વર્ગમૂળ. આવી રીતે પાયથાગોરસ થાય. પણ મેં પાયથાગોરસના પ્રમેયને આધારે એક વસ્તુ તમને સાબિત કરીને દીધેલી. હા જિગ્નેશ બરાબર છે કે વિકર્ણ બરાબર √2l થાય. આવું મેં સાબિતી તમને આપેલી. ક્યાંથી આવ્યું એ શીખવાડેલું. આ યાદ હોય તો √2 ગુણ્યા l કેટલો છે? 24. આ સીધો જવાબ આવી ગયો તમારો. આવી ગયો કે નહીં? તો આને તમે √2 ગુણ્યા 24 આમે લખી શકો છો, પણ ગણિતમાં પ્રથા એવી છે કે આંકડો આગળ લખાય ને રૂટ પાછળ લખાય. આ ગણિતમાં આવી પ્રથા છે. એટલે જનરલી તમને આવું લખેલું મળશે. તો જવાબ શું આવે છોકરાઓ? 24 √2 સેન્ટીમીટર. વિકર્ણ પણ હંમેશા ઘાત એક જ હોય, તો અહીંયા જવાબ આવશે સેન્ટીમીટર. એક ઘાત લખવાની જરૂર નહીં ને, ઘણે પાછા આવું લખશે. ચલો 2